બાળ મિત્રો મજામાં તો આજે આપણે જોઈશું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 નું પેપર સોલ્યુશન। તમારી જે જ્ઞાન સેતુ પરીક્ષા લેવામાં આવે છે 5મા ધોરણના અંદર, જેના અંદર જો તમે સારા માર્ક્સ લાવો છો તો સરકાર તમને 6ઠ્ઠા ધોરણથી 12મા ધોરણ સુધી શિષ્યવૃત્તિ આપે છે। તો એનું જ પેપર છે 2024 નું। એ પેપર આજે આપણે સોલ્વ કરીશું, જેથી કરીને તમને ખબર પડે કે પેપરના અંદર કેવા કેવા પ્રશ્નો આવે છે। બરાબર છે, તો ચાલુ કરીએ। આપણે પહેલો જ પ્રશ્ન જોઈ લઈએ। પહેલો પ્રશ્ન શું કહે છે? પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે? બરાબર છે, પહેલી સંખ્યા કઈ છે? 101, પછી 1001, પછી 10,001। તો હવે કઈ સંખ્યા આવશે? જો બે આગળ અને પાછળ બંને જગ્યાએ 1 છે, શરૂઆતમાં અને છેલ્લે બંને જગ્યાએ બધી જગ્યાએ 1 છે। સંખ્યાના અંદર 1 અને 1 ના વચ્ચે કેટલી શૂન્ય છે? 2 શૂન્ય છે। ત્રીજાના અંદર 1 અને 1 ના વચ્ચે કેટલી શૂન્ય છે? 3। તો હવે શું આવશે? જવાબ આવી ગયો હશે? જેનો જવાબ આવી ગયો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। 1, 2, 3 અને 4 શૂન્ય આવશે। કયો જવાબ તમારો સાચો? કયો જવાબ સાચો છે તમારો? ઓપ્શન બી સાચો છે। ચલો એના પછીનો પ્રશ્ન જુઓ। શું કહે છે? 1 + 3 = 5 થાય। બરાબર છે। 2 + 4 = 7 થાય છે। 3 + 5 = 9 થાય છે। તો 5 + 6 કેટલા થાય? બરાબર, અહીંયા આપણે જોઈ લઈએ। 1 + 3 બરાબર એને કેટલા આપ્યા છે? 5। આમ જોવા જઈએ, ગણતરી કરવા જઈએ તો કેટલા થાય? 1 + 3 કેટલા થાય? 4। તો 4 ની જગ્યાએ એને શું લખ્યું છે? 5। અહીંયા જો 2 + 6, 2 + 6 એને કેટલા લખ્યા છે? 7। 6 ને 2 કેટલા થાય છે? 4 ને 2 સોરી 2 + 4, 2 + 4 કેટલા થાય છે? 6 થાય છે। અહીંયા એની જગ્યાએ એને કેટલા લખ્યા છે? 7। દરેકના અંદર એક વધારે છે, 4 આવે છે 4 ની જગ્યાએ 5, અહીંયા 6 આવે 6 ની જગ્યાએ 7। 3 + 5 એને કેટલા લખ્યા છે? 3 + 5 8 થાય। 8 ની જગ્યાએ એને લખ્યા છે 9, એક વધારે છે। તો અહીંયા 5 + 6 કેટલા થાય છે? 5 ને 6 કેટલા થાય? 11। તો 11 ની જગ્યાએ એક વધારીને આપણે લખીએ તો કેટલા થાય? 11 + 1 કેટલા થશે? 12। તો બીજા પ્રશ્નનો જવાબ શું આવશે? ઓપ્શન એ। એકદમ ઈઝી હતો। આના અંદર થોડું દિમાગ દોડાવવાનું છે। સીઈટીના અંદર આ પ્રકારના પ્રશ્નો આવશે, જેના અંદર તમારી માનસિક ચકાસણી થશે કે તમે કેટલું તમને વિચારી શકો છો। બરાબર, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। 2 પ્રશ્નો આવડી ગયા। ચલો પ્રશ્ન 3 તો એકદમ ઈઝી છે। આકૃતિ જોઈને તમારે જવાબ લખવાનો છે। બરાબર, આનો જવાબ જેનો આવી ગયો મને કોમેન્ટ કરજો જરા। અહીંયા જો 2 કાંટા આપ્યા છે, એક ઉપર જ છે, બીજો આ તરફ છે, જમણી બાજુ છે। હવે આના અંદર એક તો ઉપર જ રાખ્યો છે, બીજો કઈ જગ્યાએ કરે છે? નીચે, એટલે કે એને 90° ઘડિયાળની તરફ ઘુમાવ્યો છે। આ રીતે આ તરફ ફેરવે છે। પછી અહીંયાથી એક ક્યાં જાય છે? ઉપર બાજુ, ડાબી બાજુ। હવે ચોથી આકૃતિમાં શું થશે? ઉપરનો તો ઉપર જ રહેશે, અને જે આ તરફનો તમારો કાંટો છે એ કઈ બાજુ જશે? 90° આ તરફ। એ બંને કાંટા એક જ દિશાના અંદર રહેશે। તો કેવી આકૃતિ બનશે? આ પ્રકારની આકૃતિ। જવાબ શું આવી ગયો તમારો? ઓપ્શન સી। બરાબર, ચલો પ્રશ્ન નંબર 4 જુઓ। સિરીઝ આપેલી છે, સિરીઝના અંદર તમારે સિરીઝ પૂરી કરવાની છે। 7 પછી 10 આવે છે, 10 પછી 8, 8 પછી 11, 11 પછી 9, 9 પછી 12। તો 12 ના પછી શું આવશે એ તમારે જોવાનું છે। ચલો ચેક કરો આના અંદર કઈ પેટર્ન બને છે। 7 આપ્યા છે, એના પછી 10, 10 પછી 8, 8 પછી 11, 11 પછી 9 અને 9 પછી 12। 7માં કેટલા ઉમેરું તો 10 થાય? 3, 3 ઉમેર્યા। હવે 10 માંથી 8 થયા છે, તો એમાં શું કર્યું છે? 2 ઓછા કર્યા। હવે 8માં શું કર્યું? 8, 9, 10 અને 11 વત્તા 3 કર્યા છે। હવે 11 માંથી 9 કરો તો કેટલા થાય? -2। પછી 9 ની જગ્યાએ 12 કર્યા છે, એટલે +3, 3 ઉમેર્યા એટલે 12 થયા। જો અહીંયા પેટર્ન બને છે, પહેલા 2 3 ઉમેરે છે, 2 ઓછા કરે છે, પાછા 3 ઉમેરે છે, 2 ઓછા કરે છે, 3 ઉમેરે છે। હવે શું કરશે? અહીંયા -2 કરશે, તો 12 માંથી 2 ઓછા કરું તો કેટલા મળશે મને? 10। બરાબર, પેટર્ન સમજમાં આવી ગઈ? તો જવાબ શું આવશે તમારો? ઓપ્શન બી। ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 5 જોઈએ। પ્રશ્ન નંબર 5 ના અંદર શું કહે છે? પ્રશ્નાર્થ છે ત્યાં કઈ સંખ્યા આવશે? જ્યાં પ્રશ્નાર્થનું ચિહ્ન છે ત્યાં કઈ સંખ્યા આવશે એ જોઈ લઈએ આપણે। પ્રશ્નાર્થ ચિહ્ન કઈ જગ્યાએ છે એ જોઈ લઈએ। પ્રશ્નાર્થ ચિહ્ન છે તમારું આ જગ્યાએ। હવે અહીંયા જુઓ,
એકદમ ઈઝી છે. એકના સામે શું મૂક્યું છે? 1 મૂક્યો છે. 3ના સામે એને 9 મૂક્યા છે. 2ના સામે 4 મૂક્યા છે. બરાબર છે. તો અહીંયા વર્ગ આપે છે. તમે વર્ગ અને વર્ગમૂળ વાળું ચેપ્ટર ભણ્યા હશો. વર્ગ કોને કહેવાય? એ સંખ્યાને એની સાથે જ ગુણીએ તો શું મળે છે? વર્ગ. એકના સામે 1 આપે છે. 1ને હું 1 સાથે ગુણીશ તો કેટલા મળે મને? 1. 2ને હું 2 વડે ગુણું તો કેટલા મળશે? 4. તો 2ની સામે શું આપ્યું છે? અહીંયા 4 આપ્યા છે. 2ની સામે 4. 3ની સામે શું આપ્યું છે? 9. 3 તરી 9 થાય. તો અહીંયા 4ની સામે શું આવશે? 4ને 4 વડે ગુણીએ તો 4 ચોક 16 થાય. તો 4ની સામે શું આવશે? 16. બરાબર છે. આનો જવાબ શું આવશે? ઓપ્શન બી 16. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 ના અંદર શું આપે છે? સિરીઝ આપેલી છે 10, પછી 16, પછી 22, 28 અને 34. ચલો આ સિરીઝ કઈ રીતે બને છે? ચલો ચેક કરીએ. 10 પછી 16 છે. કેટલાનો ફરક છે? 10 ને 4, 10 ને 6, 16. 16 ના અંદર 6 ઉમેરું તો 22. 22 ને 6, 6 ની પેટર્ન બને છે. 28 ને 6, 34. 34 ના અંદર 6 ઉમેરીશ તો કેટલા બનશે? 34 વત્તા 6, 40. તમારો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી 40. એકદમ ઈઝી હતો. એના પછીનો પ્રશ્ન જુઓ. ડોગને તમારે અરીસાના અંદર જોવાનો છે. તો ડોગના અંદર અરીસાના અંદર જોઈએ તો કેવું બને? અહીંયા અરીસો મૂકી દઈએ. જમણી બાજુ ડાબી, ડાબી બાજુ જમણી. સૌથી પહેલા જી આવશે. જી કઈ રીતનો આવશે? ઊંધો બનશે. આ રીતે બનશે. બરાબર છે. ઓ તો એના એમ જ રહેશે. અને ડીની જે સ્ટ્રેટ લાઈન છે પાછળ બનશે અને ગોળાકાર ભાગ આગળ બાજુ આવશે. તો આ રીતની આકૃતિ બનશે. આ રીતની આકૃતિ કઈ છે તમારી? ઓપ્શન સી. તો આના અંદર કયો આવશે? ઓપ્શન સી સાચો આવશે. ચલો પ્રશ્ન જુઓ. પ્રશ્ન નંબર 8 શું કહે છે? 1/4 બરાબર 1/2 છે અને 1/2 બરાબર 1 આપી છે. 1 ને કઈ રીતે લખી શકાય? હવે અહીંયા ચેક કરો. 1/4 છે. 1/4 છે તો એને હું કેટલા વડે ગુણીશ? 2 વડે ગુણું તો શું થાય છે? અવયવનો ગુણાકાર આવડે છે. અવયવના ગુણાકાર ના આવડે તો આપણા ચેનલના અંદર જ એક વિડીયો છે અપૂર્ણાંકના ગુણાકાર વાળો વિડીયો છે. એ જોઈ લો તો તમને અપૂર્ણાંકના ગુણાકાર આવડી જશે. 4 સાથે 2 નો ભાગાકાર કરું તો અહીંયા કેટલા વધશે? 2. તો કેટલા મળ્યા? 1/2. એનો મતલબ શું? અહીંયા શું કર્યું છે? 1/4 ને 2 વડે ગુણાકાર કરે છે. અહીંયા જો 1/2 છે. 1/2 ને હું 2 વડે ગુણાકાર કરું. 2 સાથે 2 ઉડી જશે. અહીંયા મને મળશે 1. તો પછી 1 નો જવાબ શું આવે? તો અહીંયા 1 આપ્યા છે. હવે 1 નો 2 સાથે ગુણાકાર કરો તો 2 એકા 2 થઈ જશે. તો શું જવાબ આવશે? ઓપ્શન એ 8 નો જવાબ આવી ગયો. ચલો એના પછી જુઓ. નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાયેલો છે? નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ, કઈ રીતે આ પેટર્ન બની છે એ જોવાનું છે. બરાબર છે. 425 આપ્યા છે, પછી 450 આપ્યા છે, પછી 475 આપ્યા છે. જોઈને જ ખબર પડી જાય છે મિત્રો કઈ પેટર્ન છે. આના અંદર 425 વત્તા 25 કરું તો કેટલા થાય? 450 થાય. 450 માં હું 25 ઉમેરું તો કેટલા થશે? 475. 475 ના અંદર 25 ઉમેરું તો કેટલા થશે? 500. તો 25 ઉમેરવાના છે. તો સંખ્યાના અંદર કેટલા ઉમેરવાના? સંખ્યામાં 25 ઉમેરતા જવું. આ તમારો જવાબ છે. બરાબર, ઓપ્શન ડી. ચલો પ્રશ્ન નંબર 10 જોઈએ. પ્રશ્ન નંબર 10 શું છે એ ચેક કરો. પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે એની જગ્યાએ કયું અંક આવશે? આની જગ્યાએ. બરાબર છે. તો કઈ પેટર્ન બને છે એ આપણે જોઈ લઈએ પહેલા. અહીંયા 2 છે, પછી 4 અને 4 મૂક્યા છે, પછી અહીંયા 3, 3 ની જગ્યાએ 9, અહીંયા 6 છે, 4, 4 ના 16 અને 8. મને પેટર્ન સમજણમાં આવી ગઈ. તમને સમજણ આવી? ચલો ચેક કરો. અહીંયા જુઓ
અહીંયા 2 નો વર્ગ કર્યો છે. 2 નો વર્ગ કેટલો થાય? 4. અહીંયા એ ઉપરની સંખ્યાને ગુણ્યા 2 કર્યા છે. તો 2 ગુણ્યા 2 4 અને 2 નો વર્ગ પણ 4. અહીંયા જો 3 નો વર્ગ કેટલો થશે? 3 તરી 9 અને આ બાજુ 3 ગુણ્યા 2 3 દુ 6. અહીંયા પણ જો 4 નો વર્ગ કેટલો થશે? 4 નો વર્ગ 16 થાય. અહીંયા 4 ગુણ્યા 2 4 દુ 8. અહીંયા જો 6 નો વર્ગ છાએ છાએ 36 થઈ ગયા અને અહીંયા 6 ગુણ્યા 2 6 દુ કેટલા થશે? 12. તમારો જવાબ શું આવશે? ઓપ્શન સી. ચલો અહીંયા શું લખ્યું છે? ગીવને તમે 5137 લખી શકો, કોડ આપવામાં આવે. બેટને તમે 924 કોડ આપો છો, તો પછી ગેટને કયો કોડ આપશો? બધા જ અક્ષર અહીંયા આપેલા જ છે. જો અહીંયા જો ગીવ GIVE ગીવ બરાબર કેટલા આપ્યા છે? 5137 અને બેટ બરાબર શું આપ્યું છે? 924. તો આપણે શું શોધવાનું છે? ગેટ શોધવાનો છે. GATE બરાબર. દરેક લેટર ઉપર આપેલો જ છે. અહીંયા જો જી ગેટ માટે જી શોધવાનો છે. જી શોધવાનો છે. જી અહીંયા ક્યાં છે? આ જી બરાબર અહીંયા કેટલા આપેલા છે? 5. તો અહીંયા જી બરાબર 5 લખી દો. એ આપેલો છે ઉપર. જો એ દેખાય છે કે હા એ વચ્ચે છે, તો એ બરાબર કેટલા? 2. તો અહીંયા પણ એ બરાબર 2 લખી દો તમે. આ ટી આપેલો છે. ટી અહીંયા ક્યાં દેખાય છે? આ જગ્યાએ છેલ્લો. તો ટી બરાબર કેટલા આપેલા છે? 4. અહીંયા ટી બરાબર લખી દો 4. અને ઈ બરાબર કેટલા આપેલા છે? અહીંયા લાસ્ટમાં ઈ છે. ઈ બરાબર આપેલા છે 7. અહીંયા લખી દો 7. થઈ ગયો જવાબ. 5 2 4 7. ઓપ્શન એ. જવાબ શું આવશે તમારો? ઓપ્શન એ. ચલો હવે પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે એ પૂછ્યું છે. ક પછી 2 પછી ખ. ક પછી બગડો પછી ખ આપ્યો છે. પછી બીજામાં ઘ પછી 4 પછી ઘ અને ચ પછી 6 પછી 6. બરાબર. કક્કો અને મૂળાક્ષર અક્ષર એટલે અંક. કક્કો અને અંક 2 આપેલા છે. અહીંયા જો 2 4 6. તો વચ્ચે હવે શું આવશે? 2 2 વધે છે. 2 ના અંદર 2 ઉમેરો 4, 4 માં 2 ઉમેરો 6, 6 માં 2 ઉમેરો તો 8. એ તો ખબર પડી ગઈ. કક્કો બોલો. ક ખ ઘ ગ પછી ચ છ. પછી શું આવશે? જ અને જ. નાનો જ અને મોટો જ. બરાબર. તો નાનો જ મોટો જ અને એના વચ્ચે 8. એ કયો જવાબ છે તમારો? ઓપ્શન બી. જવાબ આવી ગયો છે. જેનો જવાબ આવે મને જવાબ કોમેન્ટ કરતા રહો, તો મને ખબર પડે કેટલા મિત્રોને આના જવાબ આવે છે. બરાબર. ચલો આના અંદર કેવી પેટર્ન બને છે જો. આ તમારા નવોદયની આકૃતિ હતી એ પ્રકારનો પ્રશ્ન છે. અહીંયા જો 2 રાઉન્ડ છે. એકના અંદર એકદમ કાળું કરેલું છે. આના અંદર સફેદ ભાગ છે અને આ ચોરસ છે. બરાબર. 2 વર્તુળ છે જેના અંદર એક કાળું એક સફેદ છે અને એક લાઈન છોડીને એના પછી ચોરસ છે. તો જો આની પેટર્ન જોઈએ તો કેવી છે? કાળો વર્તુળ છે એ કઈ દિશામાં ફરે છે? ઘડિયાળની દિશામાં. અહીંયા ઘડિયાળની દિશામાં નીચે આવ્યું. બરાબર. એના પછી ઘડિયાળની દિશામાં આ જગ્યાએ આવ્યું. તો હવે પછી એ ક્યાં જશે? એક છોડીને અહીંયા આવશે. તો આપણે પહેલા લાઇન્સ બનાવી દઈએ આ રીતે. તો જે વર્તુળના અંદર કાળો ભાગ છે એ વર્તુળ ક્યાં આવશે તમારું? આ જગ્યાએ આવશે. બરાબર. હવે જોઈએ જે આ વ્હાઈટ છે એ કઈ બાજુ ફરે છે? ઘડિયાળની ઊંધી દિશામાં. એ જગ્યાથી અહીંયા આવ્યું. અહીંથી પછી ક્યાં જશે? આ બાજુ આ જગ્યાએ આવ્યું. બરાબર. તો અહીંથી ક્યાં જશે? આ તરફ. એ ક્યાં બનશે? આ જગ્યાએ બનશે. એટલે તમારું ચોરસ છે એની પેટર્ન કેવી છે? એ પણ ઘડિયાળની દિશામાં ફરે છે. અહીંયા આવ્યું. અહીંયાથી પછી નીચે જશે એટલે ક્યાં? આ જગ્યાએ આવ્યું. અહીંથી પછી નીચે જશે એટલે ક્યાં જગ્યા આવશે? આ જગ્યાએ આવશે. ચોરસ દોરી દઈએ અહીંયા. કઈ આકૃતિ બને છે એવી જોઈ લો. એવી આકૃતિ બને છે તમારી ઓપ્શન એ. ચલો નેક્સ્ટ જોઈએ. શું કહે છે? જયવલ દર મહિનાની 1લી તારીખે તેના ગલ્લામાં 50 રૂપિયા મૂકવા માંગે
છે. જો તે જૂન મહિનાથી શરૂ કરે છે તો ઓક્ટોબર મહિનાના અંતે તેની પાસે કેટલા રૂપિયા હશે? ગણવાનું છે. દર મહિનાની પહેલી તારીખે શું કરે છે? 50 રૂપિયા મૂકે છે. જૂન મહિનાથી શરૂઆત કરે છે. જૂન મહિનાથી શરૂઆત કરે છે. જૂન મહિનામાં એને કેટલા મૂક્યા હશે? 50. પછી જુલાઈ આવે, જુલાઈમાં કેટલા મૂકશે? ફરીથી 50. ઓગસ્ટ આવશે, ઓગસ્ટમાં કેટલા મૂકશે? 50. સપ્ટેમ્બર 50. અને શું કીધું છે? ઓક્ટોબર મહિનાની અંતમાં, એટલે ઓક્ટોબરમાં પણ મૂકવા જ પડશે. તો ઓક્ટોબરમાં કેટલા મૂકશે? 50. સરવાળો કરો, બધાનો કેટલો થશે? 50 ને 50 100, 100 ને 100 200 ને 50, ટોટલ 250 રૂપિયા એની પાસે થશે. કયો ઓપ્શન આવશે જવાબ? ઓપ્શન બી સાચો છે અહીંયા. બરાબર. હવે એના પછી જુઓ પ્રશ્ન નંબર 15. પ્રશ્ન નંબર 15 ના અંદર શું છે? નીચેમાંથી શું સાચું છે? કોઈ પણ સંખ્યાની જો 0 સાથે 5 નો ગુણાકાર કરે છે. 0 ગુણ્યા 5. કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણીએ તો જવાબ શું આવે? હંમેશા 0 જ આવે. તો ઓપ્શન એ સાચો છે. પછી 1 ગુણ્યા 5. 5 એકા 5 થવા જોઈએ. કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણીએ તો એ સંખ્યા પોતે મળે. અહીંયા ઓપ્શન બી માં જવાબ 1 આપેલો છે. બરાબર. તો આ ખોટું છે. પછી જો 5 ગુણ્યા 0. તો અહીંયા 0 થવું જોઈએ, એની જગ્યાએ એને કેટલા આપ્યા છે? 5. તો આ પણ ખોટો છે. ઓપ્શન નંબર 4 ના 0 ગુણ્યા 4. કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણીએ તો શું મળે? 0 મળે. તો એની જગ્યાએ એને શું કર્યું છે? 4 લખ્યા. તો આ પણ ખોટો છે. સાચો કયો જવાબ? ઓપ્શન નંબર એ. ઓપ્શન એ સાચો છે. બરાબર. આ વિડીયોના અંદર 15 પ્રશ્નો આપણે સોલ્વ કર્યા છે. બીજા પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોના અંદર સોલ્વ કરીશું. બરાબર. તો વિડીયો આ રીતે જોતા રહેજો. વિડીયોને લાઈક કરી દો, કોમેન્ટ કરો વિડીયોના અંદર અને તમારા મિત્રો સુધી શેર કરી દો. બીજા 15 પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોના અંદર જોઈશું. એમ કરીને આપણે આખું પેપર સોલ્વ કરી દઈશું, જેથી કરીને તમને ખબર પડે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે જ્ઞાન સેતુ તમારી પરીક્ષા છે એના અંદર કયા પ્રકારના પ્રશ્નો આવે છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.